अस्सलामुअलैकुम एवरीवन। आई होप કે બધા મજામાં હશો। ખુશામદીદ માય ચેનલ। હવે આપણે આજે આ દેખાઈ રહ્યું છે સ્ટેશન એ સાઈડ આપણે આ મોર્નિંગમાં જઈ રહ્યા છું। અંદાજો આવે છે। હવે આ છે આપણું રાણાવાવ સ્ટેશન, બરોબર। રાણાવાવના રેલવે સ્ટેશનનો સવારનો 6 વાગ્યાનો વ્યૂ છે આ। હવે આપણે છે ને અહીંયાથી બડૌલા માટે જવું છે। બડૌલા માટેની આપણે ભાયાવદર થઈ અને આ ટ્રેન આપણી પહોંચી આવી છે, બરોબર। આપણે આમાં હમણાં બડૌલા માટે નીકળી જશું અને સવારનું 6 વાગ્યાનું ઓક્સિજન યુક્ત વાતાવરણ ફીલ કરીશું, બરોબર। આપણે બેસી ગયા। હવે આપણે તમે જોઈ શકો છો, બરોબર। આ જે સુંદર વ્યૂ છે તે પ્રકૃતિ છે। પ્રકૃતિ છે ને બહુ મનમોહક છે। કુદરત એક સહજ પાત્ર અથવા બંધારણ છે। ખાસ કરીને સમગ્ર બ્રહ્માંડનો એટમોસ્ફિયર પ્રકૃતિ જીવનના તમામ ભૌતિક તત્વો અને ઘટનાને સંદર્ભ આપે છે। તમે જોઈ શકો છો। જોવામાં આપણે ઔદ્યોગિક ક્રાંતિ લાવી અને તેમાં સુધારા વધારા ઘણા કર્યા। કેટલીક પરંપરા દ્વારા આપણે પ્રકૃતિને હજી પણ તેનું પૂજન પણ કરવામાં આવે છે ઘણી બધી સંસ્કૃતિમાં। આજે વિવિધ ઉપયોગોમાં પ્રકૃતિ ઘણીવાર ભૂસ્તરશાસ્ત્ર અને વન્યજીવનો સંદર્ભ આપે છે। કુદરત દ્વારા બનાવવામાં આવેલા જીવંત છોડ પ્રકૃતિના તત્વોમાંનું એક તત્વ છે। જે રીતે ચોક્કસ પ્રકારની વસ્તુઓ અસ્તિત્વમાં છે, બરોબર, એ આ પ્રકૃતિ છે। અને પૃથ્વીનું ભૂસ્તરશાસ્ત્ર અને હવામાન પોતાની મરજીથી બદલાય છે, એ તમે જોઈ શકો છો। આમાં આપણે કંઈ સુધારો વધારો કરવાની જરૂર નથી। ઘણા વૃક્ષો એવા છે કે જેના ઉપર આપણે પાણી કે કંઈ પણ વસ્તુની જરૂર નથી રહેતી। તે ખાલી પ્રકૃતિના આધારે જ મોટા થાય છે। એનો મતલબ કે હવામાન પોતાની મરજીથી બદલાય છે, બરોબર। અને આપણે કુદરતી પર્યાવરણ કહી શકીએ છીએ। કુદરતી પર્યાવરણમાં ખડકો, જંગલો વગેરે આવે છે। હવે આમાં આપણી ક્રિયા પ્રતિક્રિયાને સામાન્ય રીતે પ્રકૃતિનો ભાગ ગણવામાં આવતો નથી। પ્રકૃતિ છે એ કુદરતી છે, પરંતુ માનવીના વિચારો કૃત્રિમ રીતે તે ઈચ્છે તે રીતે તેને ચોક્કસ ઢાળ આપી શકે છે। આપણે આપણા મન દ્વારા વિચારોને અસ્તિત્વમાં લાવીએ છીએ। તમે આપણી આબોહવા અક્ષાંશ પર આધાર રાખે છે। ઉનાળામાં પૃથ્વીનો એક ભાગ સૂર્યના કિરણોના સીધા સંપર્કમાં આવે છે, જેને લીધે તમે જોઈ શકો આ સવારમાં વહેલું અજવાળું થઈ જાય છે। આ સમયે સૂર્યોદય હમણાં આપણને નજરમાં આવશે। હાલ તો તાપમાન એટલું સરેરાશ વધી રહ્યું છે ને કે આ ટાઈમનો જે તડકો છે ને ડેન્જર છે, ડેન્જર। હવે આપણે વાત કરીશું, થોડુંક પ્રકૃતિને નિહાળીશું, બરોબર ને। હવે છે ને ગુરુત્વાકર્ષણ બળ છે ને પ્રકૃતિનું મૂળભૂત નિયમોમાંનો એક છે। બ્રહ્માંડને નિયંત્રિત કરતી શક્તિ અથવા એના દળોનો સમૂહ કહેવાય છે। આપણી મૂળ અથવા કુદરતી સ્થિતિ શું હતી ખબર? આદિમ જીવન જે હતી ને તે પ્રાકૃતિક હતી। આદિમાનવો આપણા પૂર્વજો
આપણે તો બધા જૈવિક થઈ ગયા છીએ. પ્રકૃતિ શબ્દ જૂની ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવ્યો છે. સૂર્ય અને અન્ય ગ્રહો સાથે સૌર નિહારિકામાંથી પૃથ્વીની રચના 4.54 અબજ વર્ષ પહેલા નો અંદાજ છે. 30 મિલિયન વર્ષો પછી ચંદ્રની રચના થઈ. ત્યારબાદ ખંડો રચાયા અને પછી હિમનદીઓ અને બરફની ચાદરો બની. આને સ્નોબોલ અર્થ કહે છે. શું કહે છે? સ્નોબોલ અર્થ. આનું કારણ શું છે ખબર? કેમ્બ્રિયન વિસ્ફોટ, જેમાં બહુકોષીય જીવનના સ્વરૂપો લગભગ 530 થી 540 મિલિયન વર્ષો પહેલા પ્રસરણ પામ્યા હતા. ઉલ્કાના અથડામણ બાદ ડાયનોસોર અને મોટા સાપો જે હતા ને એ લુપ્ત થયેલ હતા. ડાયનોસોર વિશેના આપણે ઘણા બધા મૂવી જોયા હશે, બરોબર. તે અત્યારે નાશ પામી ગયા છે. તેનું રીઝન છે કેમ્બ્રિયન વિસ્ફોટ. હવે હાર્વર્ડ યુનિવર્સિટીના ઇઓ વિલ્સનની આગાહી મુજબ આગામી 100 વર્ષમાં સમગ્ર જાતિમાંથી અડધી પ્રજાતિ લુપ્ત થશે. હાલ આ બધું રિસર્ચ થઈ રહ્યું છે, એટલે પાછું કમેન્ટમાં એમ ન કહેતા કે આમ છે આવું છે. ઇકોસિસ્ટમને ટકાવી રાખવા પૃથ્વીનું વાતાવરણ ખૂબ અગત્યનું છે, મતલબ કે મુખ્ય પરિબળ કહી શકો છો. હવા છે ને, હવા મોટે ભાગે નાઇટ્રોજન, ઓક્સિજન અને પાણીની વરાળ છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓર્ગોનની માત્રા ઓછી હોય છે, બરોબર. સમુદ્રી પ્રવાહો શિયાળા અને ઉનાળા વચ્ચેના તાપમાનના તફાવતને સાધારણ કરવામાં મદદ કરે છે, બરોબર. હવે આપણે આવી ગયા પ્રકૃતિની ઉત્તમ સર્જન, જેને ખેતી કહીએ, બરોબર ને. આ છે ચોળી, જોઈ શકો છો તમે. બધું શાકભાજી છે અહીંયા. ચોળીના મસ્ત બધા નાના નાના છોડવાઓ, વેલાઓ જે કહો તે, તેની અંદરમાં મસ્ત ચોળી આવી ગયેલ છે. એના બાદ આપણે કારેલું છે, બરોબર ને. કારેલું તમે, આ કારેલાનો વેલ છે. એટલા મસ્ત નાના નાના કારેલા એમાં આવેલા છે ને કે એની વાત ન પૂછો. આ બધું જોઈ અને એટલું આપણું મન પ્રફુલ્લિત થઈ જાય ને. તો આ કારેલું છે, કારેલું, પછી ભીંડો, એના બાદ આ છે તુરિયું, આવું છે. પ્રકૃતિની ઘણી બધી ફાયદાકારક અને હાનિકારક અસરો પણ હોય છે, બરોબર. આ મોટું તુરિયું છે. આ બધા તુરિયાના વેલા છે. આપણે વાડીની વિઝિટ કાલે કરેલ હતી, પણ બ્લોગ એડિટિંગ સવારમાં કરવાનો સમય થોડો ઘણો મળી આવ્યો. આ આવી ગઈ આપણી ગુવાર. કોને કોને ગુવાર ભાવે છે કમેન્ટમાં જરૂર જણાવજો. ખેતી શું છે ખબર? ખેતી એ જમીન પર બીજ રોપવાની અને ઉગાડવાની પ્રક્રિયા છે. અને તમે કોઈ પશુપાલન કરો છો, તેમાંથી દૂધ ઉત્પન્ન થાય છે, તે પણ ખેતી છે. બકરા ઉછેર કેન્દ્ર, મરઘા ઉછેર કેન્દ્ર, બતકા ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉછેર કેન્દ્ર, આપણે જે કંઈ ઉછેરીએ છીએ ને એ બધી ખેતી છે. તો આ છે ગદબ, આ છે તાજેતરના વાવેલા આંબા,
નાળિયેરી, નદી કિનારે નાળિયેરી. હવે આપણે છે ને અંદાજિત 1,05,000 વર્ષ પહેલા અનાજ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. ઘેટાં, બકરા અને ઢોરને 10,000 વર્ષ પહેલા પાડવામાં આવતા હતા. આ છે માંડવીના ઓરા, માંડવી, મગફળી, ગ્રાઉન્ડનટ્સ જેને કહેવામાં આવે છે, ગ્રાઉન્ડનટ્સ, માંડવી. વિશ્વમાં હાલ તમામ જગ્યાએ ખેતી કરવામાં આવે છે. 20મી સદીમાં મોનોકલ્ચર આધારિત ખેતી હતી, પરંતુ 2021 સુધીમાં ખેતરો આપણે તમામ ખોરાકનું ઉત્પાદન કરવા માંડ્યા. બરોબર ને? તો ખેતી વિશેની ને આપણી થોડી ઘણી માહિતી આ રીતના હતી. હવે આપણે આ ખેતી વિશે આટલું આજ માટે ઇનફ. બરોબર? પ્રકૃતિનો નજારાનો આનંદ માણો તમે, કારણ કે હવે આપણે આપણા બ્લોગનું એન્ડ કરીશું અને નેક્સ્ટ બ્લોગ આપણું એમ સમજો ને કે આપણું પ્રથમ બ્લોગ પહેલી શાદીનું હતું. આજે પણ આપણે બીજી એક શાદી કરાવશું અને આ બ્લોગનું અહીં જ એન્ડ કરીશું. માટે આવજો.